અગાઉ પણ નકલી દારૂ બનાવી ચૂક્યા છે। અગાઉ 3 વાર નકલી દારૂ બનાવી ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે। 3 વાર સુધી કોઈ દુર્ઘટના ન બનતા તેમની હિંમત ખુલી ગઈ, તેમની હિંમત વધી ગઈ અને ચોથી વાર તેમણે આ નકલી દારૂ બનાવ્યો જે મોતનો દારૂ સાબિત થયો છે, જેમાં 8 લોકોના મોત અત્યાર સુધી થઈ ચૂક્યા છે। આપ જુઓ, 3 વાર નકલી દારૂ વેચ્યો હતો। આ નકલી દારૂથી કોઈને કંઈ ન થયું, એટલા માટે ચોથી વાર તેમણે નકલી દારૂ બનાવ્યો। આટલી હિંમત ક્યાંથી આવી તે આપ સમજો। 3 વાર નકલી દારૂ બનાવીને વેચી દીધો, છતાં પણ કોઈને ખબર પણ ના પડી, ન દારૂ પીવાવાળા કોઈ વ્યક્તિને, સાથે ન તો પોલીસને। એટલા માટે ચોથી વાર તેમણે આ નકલી દારૂ બનાવ્યો અને તેમાં આ દારૂ કેવી રીતે મોતનું કારણ બન્યો છે, 8 નિર્દોષોના જીવ લઈને ગયો છે તે આપણી સામે છે અને હજુ પણ આ મૃત્યુઆંક વધવાનો ભય પૂરા ગુજરાતને સતાવી રહ્યો છે। ફરીથી અમારા સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાયેલા છે। ઉદય પાસે જઈશું। ઉદય, એક મોટો ખુલાસો ચોક્કસથી થયો છે। આપ જો કેવી રીતે હિંમત વધી છે। આ નકલી દારૂ બનાવવાની પહેલા 3 વાર બનાવી ચૂક્યા હતા, પકડાયા ને એટલા માટે ચોથી વાર પણ એમણે હડબડીમાં આ દારૂ બનાવ્યો અને કેવી રીતે તે મોતનો દારૂ સાબિત થયો। શું કઈ ખુલાસો પૂછપરછમાં હવે થઈ રહ્યા છે? જરૂરથી જે પ્રમાણે ભાવનગરની અંદર નકલી દારૂ પીવાથી 8 વ્યક્તિઓના મોત, 60 જેટલા હજી પણ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી અમુક વ્યક્તિઓ છે જે ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે। જેની અંદર રહીશ નામનો જે મુખ્ય આરોપી છે, મૂળ ઉજ્જૈનનો છે, જે દારૂ બનાવનાર છે, તે આ અગાઉ પણ ભાવનગરની અંદર છેલ્લા 6 મહિનાની અંદર કુલ 3 વખત જે છે દારૂ બનાવી ચૂક્યો છે। આ ચોથી વખત એમણે દારૂ બનાવ્યો હતો। આ પહેલા પણ 3 વખત જ્યારે દારૂ બનાવ્યો હતો એ 3 વખત દારૂ વેચી પણ દેવામાં આવેલો હતો, જેમાં સફળતા પણ મળી હતી, કોઈના પણ મોત ન થયા હતા, જેના કારણે એમનો વિશ્વાસ જે છે એ વધુ ખુલી ગયો હતો અને વધુ વિશ્વાસ ખુલવાના કારણે તે ચોથી વખત દારૂ બનાવ્યો હતો અને ચોથી વખત જ્યારે દારૂ બનાવવામાં આવ્યો ત્યારે મૃતક એક ડોક્ટર જે આરોપી જે છે, જેણે પણ દારૂ પીધેલું હતું, તેની ભેળસેળ કરવામાં જે છે એ ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ। એ ખામીના કારણે જે છે આ લઠ્ઠાકાંડ થયો હતો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે અત્યારે ભાવનગર પોલીસે અને ભાવનગર એસપી નીતિશ પાંડેએ માત્ર 2 પીઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી અને સંતોષ માની લીધો છે। ત્યારે અગાઉ 3 વખત દારૂ બનાવી ચૂક્યા છે, તો કેમ ભાવનગરના એસપી નીતિશ કુમાર પાંડેના ધ્યાને ના આવ્યું? શું એની કોઈ નિષ્કાળજી છે કે નહીં, એની કોઈ બેદરકારી છે કે નહીં સુપરવિઝનમાં? એ પણ એક તપાસનો વિષય બને છે અને એ પણ તપાસ જે છે અત્યારે કરવામાં આવી રહી છે ખાનગી રાહે। ત્યારે અગાઉ 3 વખત દારૂ બનાવી ચૂક્યા છે, આ ચોથી વખત બનાવ્યો હતો એ સૌથી મોટો ખુલાસો છે। અને આની પહેલા જે 3 વખત દારૂ બનાવ્યો તેમાં કેટલી બોટલો બનાવેલી હતી, ક્યાં ક્યાં વેચેલી હતી, તમામ મુદ્દાઓ પર જે છે અત્યારે એસએમસીએ તપાસ શરૂ કરી છે। બિલકુલ, સૌથી મોટો સવાલ એ પણ થાય ઉદય કે જે રીતે એક તો ડ્રાય સ્ટેટ છે, દારૂબંધી, પોલીસ પણ કહેતા હોય છે કે અમે દારૂબંધીના નિયમોનું કડક અમલીકરણ કરાવ્યું છે। એક તો દારૂ તો વેચાય છે, બુટલેગરોની એટલી હિંમત છે ને એમાં પણ નકલી દારૂ, પૈસાની લાલચમાં કેવી રીતે લોકોના જીવ લૂંટવા માટેનો આ પૂરો જે કારસો છે એ બુટલેગરો રચતા હોય છે, તેનું સૌથી મોટું આ ઉદાહરણ કહી શકાય। જરૂરથી જે પ્રમાણે ગુજરાતની અંદર દારૂબંધી છે, દરેક જિલ્લા પોલીસ, એસએમસી આ કોઈ પણ પ્રકારની બુટલેગરોને, જે એક બુટલેગરોની ધંધાની અંદર એક શબ્દ છે કે લાઈન ચલાવવી, તો અત્યારે હાલ કોઈ પણ પ્રકારની લાઈન નથી ચાલી રહી। ત્યારે ભાવનગરની અંદર આ દારૂ ક્યાંથી આવ્યો, ક્યાંક ને જિલ્લા એસપી વડાને પણ પ્રશ્ન થવો જોઈએ, લોકલ પોલીસને પણ પ્રશ્ન થવો જોઈએ। જ્યારે કોઈ બુટલેગર સક્રિય જ નથી અત્યારે, તો આ દારૂ આવે છે ક્યાંથી? ત્યારે જ તે જો સામે આવી જાત કદાચ કે આ દારૂ જે છે ભાવનગરમાં જ બની રહ્યો છે અને ભાવનગરમાં બનીને ભાવનગરમાં જ વેચાઈ રહ્યો છે, આ મુદ્દા ઉપર જે છે સૌથી પહેલા તપાસ કરવાની જરૂરિયાત રહેતી હતી, પરંતુ જિલ્લા એસપીના ધ્યાને આ વાત ન આવી અથવા તો ધ્યાન ન એની ઉપર લઈ ગયા, એ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે, જેના કારણે આ સૌથી મોટી બેદરકારી જે છે અત્યારે સામે આવી છે અને આ મોટી બેદરકારીના કારણે આખા ગુજરાતના અલગ જિલ્લાઓ જે છે એમાં સંપડાયા છે। હવે પ્રશ્ન એ રહેશે કે આ 3 વખત જે અગાઉ દારૂ બનાવી ચૂક્યા છે એમાં કેટલી દારૂની પેટી કે કેટલી દારૂની બોટલો બનાવી હતી, ક્યાં કોને અને કઈ રીતે આપેલી છે? સાથે તે ભાવનગરની અંદર છેલ્લા આટલા સમયથી, છેલ્લા 6 મહિનાથી દારૂ બની રહ્યો હતો, તો જિલ્લા પોલીસના તંત્રના ધ્યાને કેમ ના આવ્યું? એ સૌથી મોટો એક સવાલ છે। નીતિ, બિલકુલથી સવાલો ઘણા ઉઠી રહ્યા છે। નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું ઉદય। તો આપ જો ડ્રાય સ્ટેટમાં મોતનો ખેલ, જ્યાં 8 લોકોના મોત અત્યાર સુધી થઈ ચૂક્યા છે, લઠ્ઠાકાંડની વચ્ચે મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે। જામનગર એલસીબીની દારૂ સામે મોટી કાર્યવાહી સામે આવી છે।